सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून गतासूंश्च नानुशोचन्ति पण्डिताः। न त्वेवाहं जातु नासं न त्वं देवे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तांस्तितिक्षस्व भारत। यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरम् सोऽमृतत्वाय कल्पते। नासतो विद्यते भावो नाभावो विद्यते सतः। उभयोरपि द्रष्टोऽन्तः त्वनयोर्विषये
विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ સત અને અસત શું એના લક્ષણ બતાવ્યા. સતઃ અભાવઃ ન વિદ્યતે, અસતઃ ભાવઃ ન વિદ્યતે. જે સત વસ્તુ છે એનો ક્યારેય પણ અભાવ થતો નથી. અને અસત કોને કહેવાય? તો કે જેનો વાસ્તવમાં ભાવ એટલે કે હોવાપણું નથી. અને અસત શબ્દના બે અર્થ આપણે જોયેલા હતા. એક તો અસત એટલે તુચ્છમ, કે જેનું સંપૂર્ણ અસ્તિત્વ નથી. અને અસત શબ્દનો બીજો અર્થ થાય જે પ્રતીત થાય છે, વાસ્તવમાં અસ્તિત્વ નથી, વસ્તુ નથી અને છતાં પણ જણાય તો એવી વસ્તુને મિથ્યા શબ્દથી કહેવામાં આવે છે. એને જ ભગવાન અહીંયા અસત શબ્દથી પણ કહી દેશે. આજે સત અને અસતના ભગવાને લક્ષણ દર્શાવ્યા. હવે પછીના શ્લોકોમાં ભગવાન બતાવે છે કે એ સત એટલે શું છે અને અસત એટલે શું, કઈ વસ્તુ સત છે અને કઈ વસ્તુ અસત છે. તો સર્વપ્રથમ ભગવાન બતાવે છે કે કઈ વસ્તુ સત છે. એને દર્શાવતા ભગવાને કહ્યું, અવિનાશી તુ વિદ્ધિ યેન ઇદમ સર્વમ તતમ. કઈ વસ્તુ સત છે? તો કે જેના વડે આ આખું જગત વ્યાપ્ત છે એને તું અવિનાશી એટલે કે સત જાણ. અવિનાશીનો અર્થ જ સત. સત કે જેનો ક્યારેય પણ વિનાશ થતો નથી, એટલે કે જે હંમેશા છે. તો એ સત તત્વ કહું તો ભગવાન એને બતાવી દે છે, યેન ઇદમ સર્વમ તતમ. જેના વડે આ આખું જગત વ્યાપ્ત છે. ઇદમ સર્વમ, આ બધું જ જેના વડે વ્યાપ્ત છે એને તું અવિનાશી જાણ. બધું જેના વડે વ્યાપ્ત છે એના દ્વારા ભગવાન નિર્દેશ કરે છે કે એક પરમાત્મા તત્વ કે જેના થકી આખું જગત વ્યાપ્ત છે એ સત્તત્વ છે, એ અવિનાશી તત્વ છે. અને એ પરમાત્માને દર્શાવતા જ ઉપનિષદ શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે, નહીં દ્રષ્ટુઃ દૃષ્ટેઃ વિપરિલોપો વિદ્યતે અવિનાશીત્વાत्. જે પરમાત્મ તત્વ જે છે એનો ક્યારેય પણ લોપ થતો નથી. ચૈતન્ય તત્વ કે જે સર્વ દ્રષ્ટાની દ્રષ્ટિ છે, જેના થકી સમસ્ત જગતનું ભાન થાય છે, એવું જે પરમાત્મ ચૈતન્ય તત્વ એનો ક્યારેય પણ અભાવ થતો નથી અને એના થકી જ આ બધું વ્યાપ્ત છે. એટલું જ નહીં, અન્ય ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે, અવિનાશી અરે આત્મા. આ આત્મ સ્વરૂપ કેવું છે? અવિનાશી. અવિનાશી અરે અયમ આત્મા અનુચ્છિત્તિ ધર્મા. આ આત્મા કેવો છે? અનુચ્છિત્તિ ધર્મા, જેનો છેદન ક્યારેય પણ થતું નથી, જેનો વિનાશ નાશ ક્યારેય પણ થતું નથી, એવો આ આત્મા અનુચ્છિત્તિ ધર્મ આત્મા જે છે એ અવિનાશી છે. તો જે પરમ તત્વ, જેને આત્મ તત્વ કો, બ્રહ્મ તત્વ કો, પરમાત્મા તત્વ કો, એને જ ભગવાન અહીંયા કહે છે કે એ અવિનાશી સત છે. ત્રિકાલ અબાધિતમ સત તદેવ પરમાત્મ તત્વમસ્તિ. એ પરમાત્મ તત્વ જ ત્રિકાલ અબાધિત સત તરીકે છે. અને એ પરમાત્મ તત્વનું સ્વરૂપ કેવું? તો ભગવાન કહે છે, યેન ઇદમ સર્વમ તતમ. જેના વડે આ બધું જ વ્યાપ્ત છે. જ્યારે આવું સાંભળીએ ત્યારે સ્વાભાવિક જ લાગે. ભગવાન કહે છે કે જેના વડે બધું વ્યાપ્ત છે એ પરમાત્મ તત્વ. તો એવું કોઈ પરમાત્મ તત્વ જોવામાં તો આવતું નથી, દેખાતું તો નથી.
તમે કહો છો કે બધું વ્યાપ્ત, આખું જગત એનાથી ભરેલું છે, તો આખું જગત જે એનાથી ભરેલું છે, બધું જ જેનાથી વ્યાપ્ત છે, એ દેખાતું તો નથી, ક્યારેય એકવારે દેખાઈ ગયું નથી. તો આવું જે તમે કહો છો એને સમજવું કેવી રીતે કે એના વડે જ બધું વ્યાપ્ત છે? તો વાત સાચી છે, દેખાતું નથી એનું કારણ શું? એનું કારણ એક જ છે કે બીજું કંઈક દેખાઈ જાય છે. જે દેખાવું જોઈએ એ નથી દેખાતું, કારણ કે દ્રષ્ટિ ક્યાં છે? બીજી કોઈક વસ્તુ ઉપર દ્રષ્ટિ છે. અને એટલા માટે દર્શન થતું હોવા છતાં પણ જાણે કે એનું દર્શન અભિભૂત થઈ જાય છે. તો એને જ કહેવામાં આવે છે કે દ્રષ્ટિ ક્યાંક બીજે અટવાઈ ગયેલી હોય તો જે જોવાનું હોય સામે જ હોય છતાં પણ એ દેખાતું નથી. તમે અહીંયા બેઠા હો અને સાંભળતા સાંભળતા મન ક્યાંક બીજે પહોંચી ગયું તો ગુરુમાં દેખાવાના નથી. જોતા હોય તો સામે જ, મને એવું લાગે કે બહુ એકાગ્રતાથી સાંભળે છે, પરંતુ એકાગ્રતા શેના કારણે આવેલી હોય? ક્યાંક બીજે મન લાગી ગયેલું હોય, તો સામે હોવા છતાં પણ દેખાય નહીં. તો એ અદર્શન જે થયું એ શેના કારણે? તો કે મન ક્યાંક બીજે લાગી ગયેલું છે. એવી જ રીતે અહીંયા પણ જગત દર્શનમાં દ્રષ્ટિ એટલી બધી આસક્ત થયેલી છે કે જગતની સાથે જ રહેલ એનું અધિષ્ઠાન અસ્થિભાતિ પ્રિય બ્રહ્મ તત્વ, ચૈતન્ય તત્વ, એનું દર્શન થવા છતાં પણ એ કેવું થઈ જાય છે? જાણે કે અદર્શન થઈ જાય છે. એને જ શાસ્ત્ર કહે છે પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢઃ. જોવા છતાં પણ એને જોતો નથી. તો જોઈ તો રહેલો છે પરમાત્મા તત્વ અને છતાં પણ એને જોતો નથી. શા માટે? તો ત્યાં કહે છે મૂઢ, કારણ કે કોઈક પ્રકારની મૂઢતા છે, સૂક્ષ્મ દ્રષ્ટિ નથી. પરિણામે જે સૂક્ષ્મ તત્વ કે જે સર્વત્ર વ્યાપ્ત જે છે એનું દર્શન થઈ શકતું નથી. તો વાસ્તવમાં દર્શન થાય જ છે, બલકી હકીકત તો એવી છે કે સર્વપ્રથમ પરમાત્મા દર્શન જ થાય છે અને એના પછી જ જગત દર્શન થાય છે. એટલે જ ઉપનિષદ કહે છે તમેવ ભાંત મનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તમ પરમાત્માનમ ભાંતમ સર્વમ અનુભાતિ. સર્વપ્રથમ ભાન કોનું થાય છે? પરમાત્મા તત્વનું, અને એની પાછળ પાછળ બધું પ્રકાશિત થાય છે. જેમ કહેવામાં આવે રામઃ ગચ્છતિ લક્ષ્મણઃ અનુગચ્છતિ, એવી રામ જાય છે, લક્ષ્મણ એની પાછળ જાય છે. એવી જ રીતે પરમાત્મા ભાતિ, જગત અનુભાતિ. સર્વપ્રથમ કોનું ભાન થાય છે? પરમાત્મા તત્વનું જ દર્શન છે, પરંતુ એના ઉપર નજર નથી, એના ઉપર દ્રષ્ટિ નથી જતી, અને જે જગતના નામરૂપ જે છે એના ઉપર દ્રષ્ટિ તરત જ જતી રહે છે. તો હકીકત તો છે સર્વપ્રથમ પરમાત્મા દર્શન જ થાય છે, પરંતુ જીવ એના ઉપર દ્રષ્ટિ નથી કેન્દ્રિત કરતો, એટલા માટે એ ચૂકાઈ જાય છે. બાકી નથી થતું એવું નથી, એ ચૂકાઈ જાય છે અને તરત જ એ ક્યાં પહોંચી જાય છે? તો કે નામરૂપને જોવામાં એ આસક્ત થઈ જાય છે. અને આપણે વ્યવહારમાં પણ અનુભવીએ છીએ, આપણને જે જોવું હોય અને આપણને જેની અપેક્ષા હોય એ આપણને જલ્દી દેખાઈ જાય છે, અને બીજું બધું જે છે કેવું થઈ જાય છે? ઉપેક્ષિત થઈ જાય છે, ચૂકાઈ જાય છે. આપણે કોઈની પ્રતીક્ષા કરતા હોઈએ તો વારંવાર આપણને કોણ દેખાઈ જાય છે? એ જ દેખાઈ જાય કે આવ્યા આવ્યા આવ્યા, પરંતુ વાસ્તવમાં એ આવ્યા ના હોય, અને એ દેખાતું રહે એમાં આજુબાજુનું બીજું બધું કેવું થઈ જાય છે? જાણે કે નથી દેખાતું, ભૂલાઈ જાય છે. તો જેની અપેક્ષા હોય, જ્યાં મન લાગેલું હોય એ તરત જ દેખાઈ જાય છે. એવી જ રીતે અહીંયા પણ નામરૂપમાં મન તરત જ લાગી જાય છે,
પણ નામરૂપની પેલા બીજું જે દેખાય છે એના ઉપર મન ટકતું નથી. જેમ જેની પ્રતીક્ષા હોય એ આવે એની પેલા તો ઘણા બધા આવી જતા હોય છે, પણ એને આપણે જોતા નથી. ક્યાંક લેવા ગયા હોઈએ રેલવે સ્ટેશન પર અને સૂતા હોઈએ તો બીજા ઘણા બધા ડબ્બામાંથી ઉતરતા હોય, પણ એ કોઈ દેખાય નહીં અને કોનો ભ્રમ થયા કરે, આવી ગયા, એ આવ્યા, એ ઉતર્યા. તો જ્યાં મન લાગેલું છે ત્યાં એ તરત જ પહોંચી જાય છે અને એના સિવાયનું બીજું બધું જે છે એ ચૂકાઈ જાય છે. સામે હોવા છતાં પણ એના ઉપર નજર જતી નથી. એવું જ કંઈક અહીંયા છે. દ્રષ્ટાંતથી જોઈએ તો જ્યારે આપણે કહીએ છીએ કે આ પુષ્પ છે, કોનું દર્શન થયું? પુષ્પનું દર્શન થયું અને આપણે શું કહ્યું? પુષ્પ છે. પુષ્પ છે એ પ્રમાણે કહું. અને પુષ્પ છે એવું ક્યારે કહેવાયું? જ્યારે એનું ભાન થયું. બરાબર? એનું ભાન થાય ત્યારે જ તો એ છે એ પ્રમાણે કહેવાય. તો ભાન વગર છે એ પ્રમાણે કહી ના શકાય. અને ભાન કોના થકી થાય છે? ચૈતન્ય થકી જ થાય છે. તો પહેલા તો ઉપસ્થિતિ કોની છે? ચૈતન્યની. અને એ ચૈતન્ય થકી જ આ પુષ્પનું ભાન થાય છે. આમાંથી છે કાઢી લો, ભાન થાય છે એને કાઢી લો, પછી પુષ્પની સિદ્ધિ કરો. પુષ્પની સિદ્ધિ થતી નથી. તો સર્વપ્રથમ તો શું સિદ્ધ થાય છે? એનું ભાન અને એ અસ્તિત્વ, સત્તા અને સ્ફૂર્તિ. પરંતુ આ પુષ્પમાં સત્તા અને સ્ફૂર્તિ જે આવે છે, જણાય છે, એ વાસ્તવમાં કોના છે? તત્વના જ છે. પરમાત્મા તત્વ જ એક સત્તા સ્વરૂપ છે. એ જ એક સ્ફુરણ ચૈતન્ય સ્વરૂપ, ભાન સ્વરૂપ છે. બીજે ક્યાંય સત્તા નથી, બીજે ક્યાંય ભાન નથી. માટે જે સત્તા અને ભાન જે અનુભવમાં આવે છે એ વાસ્તવમાં કોણ છે? પરમાત્મા તત્વ જ છે. અને એના પછી પાછળ જે કંઈ પણ ભાન થાય છે એ નામ અને રૂપ છે. તો સર્વપ્રથમ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, પરમાત્મા તત્વનું દર્શન થાય પછી જ જગત દર્શન સંભવ બને છે. આ હકીકત છે. અને છતાં પણ શું થઈ જાય છે? પરમાત્મા તત્વ પરમ સૂક્ષ્મ છે અને નામરૂપ જે છે એ સ્થૂલ છે. એટલું જ નહીં, એમાં આસક્તિ પણ છે. આ બધાના કારણે સર્વપ્રથમ પરમાત્મા દર્શન થતું હોવા છતાં પણ એની ઉપેક્ષા થઈ જાય છે અને તરત જ મન ક્યાં પહોંચી જાય છે? નામ અને રૂપમાં મન પહોંચી જાય છે. તો આ જે દર્શન જે છે, જગત દર્શન, એ એટલું બધું પ્રબળ છે, એટલા બધા એના સંસ્કાર પ્રબળ છે કે જેના પરિણામે સૂક્ષ્મ ભગવત દર્શન જે છે એ ચૂકાઈ જાય છે. એ સામે આવતું નથી. એક જ તત્વ છે, એ જ બધું જગત નામરૂપાત્મક રૂપે એ પ્રગટ થયેલ છે. છતાં પણ નામરૂપ કે જે એની ઔપાધિક અભિવ્યક્તિ છે એમાં મન અટવાઈ જાય છે અને જે નિરુપાધિક શુદ્ધ તત્વ જે છે એ ચૂકાઈ જાય છે. તો નામ અને રૂપ જે છે એ શું કરી દેશે? અસલી તત્વને આવૃત કરી દેશે. વાસ્તવમાં આવૃત થતું નથી અને છતાં પણ જાણે કે આવૃત થઈ જાય છે. જેમ કહેવામાં આવે, હમણાં હું એવું કહું કે આ હોલમાં બહુ માટી છે, તો તરત જવાબ શું આપશે? આ લોકો કહેશે, નાના ગુરુમાં સવારે જ સાફ કર્યો છે, સવારે જ સફાઈ કરી છે, માટી નથી. પણ એનાથી આગળ વિચાર કરીએ તો માટી છે કે નહીં? અહીંયા ટેબલ નીચે શું પડેલું છે? માટી પડેલી છે, ઘડો છે. એટલું જ નહીં, આ બધું જ શું છે? માટી જ માટી છે. પણ છતાં પણ આપણને માટી એટલે કઈ દેખાય? પહેલી જ માટી, એટલે કે ના સવારે જ સફાઈ કરેલી છે તો એટલી જ માટી છે. પરંતુ વાસ્તવિક દ્રષ્ટિથી જુએ તો માટી શું છે? આ બધું જ શું છે? માટી સ્વરૂપ જ છે. પણ નામ અને રૂપ જે છે એને ઢાંકી દેશે. બીજા દ્રષ્ટાંતથી જોઈએ તો માટીનો એક ઢગલો હોય અને એ માટીના ઢગલામાંથી
અડધી માટીમાંથી શું બનાવ્યું? ઘડો બનાવ્યો. અડધી માટીમાંથી ઘડો બનાવ્યો અને બાકીની જે અડધી માટી વધેલી હતી એને ઘડાની અંદર ભરી દીધી. અને પછી પૂછવામાં આવે કે ભાઈ આ માટી ક્યાં ગઈ, ક્યાં છે માટી? તો તમે શું કહેશો? ઘડામાં ભરેલી છે. તો માટી ક્યાં છે? જે ઘડામાં ભરી એ માટી, અને જે ઘડો જે હતો એ તો ત્યાં માટી ભૂલાઈ ગઈ. જે માટીએ એક આકૃતિ ધારણ કરી અને માટીને એક નામ આપી દેવામાં આવ્યું તો પછી એ શું દેખાય છે? ઘટ જ દેખાય છે. અને જે વધેલી માટી જેમાં કોઈ નામ આકાર રૂપ પ્રાપ્ત નથી થયા અને એને ઘટમાં ભરી દીધી તો આપણે શું કહીએ? માટી ક્યાં છે? ઘડામાં છે. પરંતુ ઘડો સ્વયં શું છે? માટી જ છે. પણ એ પછી માટી ત્યાં યાદ નથી આવતી. શા માટે નથી આવતી? કારણ કે બુદ્ધિમાં શું અટવાઈ ગયું? ઘડો અટવાઈ ગયો. એક આકૃતિ અને એક નામ જે છે એ સામે આવી ગયા અને એ નામ અને રૂપના આધારે શું થઈ જાય છે? મૂળ જે માટી જે છે એ આવૃત થઈ જાય છે. તમે જુઓ છો માટીને જ અને છતાં પણ શું કહો છો? આ શું છે? ઘટ છે. ઘટ રૂપે માટીને જ જુઓ છો અને પછી શું કહો છો? માટી ક્યાં છે? ઘડાની અંદર છે. તો વાસ્તવમાં અંદર પણ માટી છે અને ઘટ રૂપે પણ કોણ છે? માટીની માટી જ છે. મૃત્તિકેત્યેવ સત્યમ વાચારંભણમ વિકારો નામધેયમ. તો શાસ્ત્ર કહે છે કે આ નામરૂપ જે છે એ જરૂર પરમાત્મા તત્વની જ અભિવ્યક્તિ છે, પરંતુ એ અભિવ્યક્તિ કેવી છે? તો કે મિથ્યા અભિવ્યક્તિ. અસલી જે સ્વરૂપ જે છે તો શું છે? સતચિત આનંદ એ જ મુખ્ય સ્વરૂપ છે અને બાકી નામરૂપ જે છે એની મિથ્યા અભિવ્યક્તિ છે. એ મિથ્યાને મિથ્યા તરીકે પણ જો સમજી લેવામાં આવે તો અધિષ્ઠાન જ ઉપસ્થિત થાય, પરંતુ મિથ્યાને જ સત્ય માની લેવામાં આવે છે, નામ અને રૂપને જ સત્ય માની લેવામાં આવે છે અને એટલા માટે અધિષ્ઠાન સુધી દ્રષ્ટિ પહોંચતી નથી. નામ અને રૂપ જ દરવાજા બંધ કરી દે છે. પછી એનાથી આગળ શું લાગે છે? આગળ કઈ જઈ શકાય એવું નથી. નામ અને રૂપ જ શું કહી દે છે? નો એન્ટ્રી. આનાથી આગળ હવે કઈ નહીં. પણ વાસ્તવમાં એનાથી આગળ સૂક્ષ્મ વિચાર કરવામાં આવે તો શું જણાય? એ જ પરમાત્મા તત્વ જે છે એની ઉપસ્થિતિ થાય. તો એને જ અહીંયા ઉપનિષદ કહે છે યેન ઇદમ સર્વમ તતમ, જેના વડે આ બધું વ્યાપ્ત છે. હવે કોઈ પણ વસ્તુ જે છે એ શેનાથી વ્યાપ્ત હોય તો એક સામાન્ય નિયમ બતાવવામાં આવે છે કે કાર્ય હંમેશા પોતાના ઉપાદાન કારણથી વ્યાપ્ત હોય. કાર્ય હંમેશા પોતાના ઉપાદાન કારણથી વ્યાપ્ત હોય. જેવી રીતે આ ઘટ છે, આ ઘટનું ઉપાદાન કારણ યાને મટીરિયલ કોઝ, કાચો માલ જેને આપણે કહીએ. આ ઘડો જે છે એ કયા કાચા માલમાંથી બન્યો? માટીમાંથી. તો આ ઘડો જે છે એ શેનાથી વ્યાપ્ત હોય? માટીથી વ્યાપ્ત છે. અંદર બહાર ઉપર નીચે આજુબાજુ બધે જ શું છે? માટી છે. આ ઘડામાં જે રૂપ દેખાય કોનું છે? માટીનું. એમાં વજન કોનું? માટીનું. એમાં ગંધ કોની? માટીની. તો આ ઘટ જે છે એ આખો ઘટ શેનાથી વ્યાપ્ત છે? માટીથી. કે જે માટી આ ઘડાનું ઉપાદાન કારણ છે. તો આ સામાન્ય નિયમ છે. કાર્ય પોતાના ઉપાદાન કારણથી વ્યાપ્ત હોય. સંપૂર્ણપણે વ્યાપ્તિ જ્યારે કહેવામાં આવે તો એ ઉપાદાન કારણથી જ હંમેશા કાર્ય વ્યાપ્ત હોય. વ્યાપ્ત હોય એનો અર્થ એના અણુએ અણુમાં એ જ રહેલું હોય. ઘટના અણુએ અણુમાં શું રહેલું છે? માટી જ રહેલી છે. આભૂષણ જે છે એના અણુએ અણુમાં સુવર્ણ રહેલું છે, સોનું રહેલું છે. તો આભૂષણ શેનાથી વ્યાપ્ત કહેવાય? સુવર્ણથી વ્યાપ્ત છે.
આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે આકાશ જે છે એ પણ કેવું છે? વ્યાપ્ત છે. ક્યાં વ્યાપ્ત છે? આકાશ આખા જગતમાં વ્યાપ્ત છે. એનો અર્થ આખું જગત શેનાથી વ્યાપ્ત છે? આકાશથી વ્યાપ્ત છે. તો એ કેવી વ્યાપ્તિ કહેવાય? એ પણ એક પ્રકારની વ્યાપ્તિ છે. માટીથી ઘડો વ્યાપ્ત છે એ તો બરાબર, પણ આ બીજું દ્રષ્ટાંત જોઈએ તો આખું જગત શેનાથી વ્યાપ્ત છે? આકાશથી વ્યાપ્ત છે. તો એના ઉત્તરમાં કહેવામાં આવે કે વ્યાપ્તિ બે પ્રકારની હોય. એક તો કહેવાય છે ભેદ વ્યાપ્તિ અને બીજી કહેવાય અભેદ વ્યાપ્તિ. ભેદ વ્યાપ્તિ અને અભેદ વ્યાપ્તિ. ભેદ વ્યાપ્તિનો અર્થ છે જેમાં વસ્તુ વ્યાપ્ત થઈને જે રહેતી હોય, જે વ્યાપક હોય, એટલે કે જેની વ્યાપ્તિ હોય એ એક વસ્તુ હોય અને જેને વ્યાપીને રહેલ હોય એ બીજી વસ્તુ પણ હોય. જેવી રીતે આપણે જોયું આકાશ આખા જગતમાં વ્યાપ્ત છે. તો આકાશ એક વસ્તુ છે અને બીજી કઈ વસ્તુ છે? જગત. આકાશ સમસ્ત જગતમાં વ્યાપ્ત છે, પરંતુ આકાશ પોતે જ જગત રૂપ નથી. બધું જ આકાશ નથી. આકાશ વ્યાપ્ત છે અને આકાશ સિવાય બીજું શું છે? આકાશ જ્યાં વ્યાપ્ત છે એવું જગત પણ બીજું અસ્તિત્વ ધરાવે છે. તો આ જે વ્યાપ્તિ જે છે એ ભેદ વ્યાપ્તિ, વ્યાપક હોવા છતાં પણ વ્યાપકથી બીજી વસ્તુ પણ રહેલી હોય, જ્યાં વ્યાપ્તિમાં ભેદ અંદર રહેલો છે. એક વ્યાપક અને બીજું વ્યાપ્ય, જગત અને આકાશ. બીજી વ્યાપ્તિ કહેવાય છે અભેદ વ્યાપ્તિ. અભેદ વ્યાપ્તિનો અર્થ થાય કે જ્યાં વાસ્તવમાં વસ્તુ એક જ હોય. વસ્તુ એક જ હોય. જે વ્યાપક હોય એ જ હોય અને બીજું જે જણાય, જે વ્યાપ્ય હોય એ વાસ્તવમાં વ્યાપકથી જુદું ના હોય. જેવી રીતે આપણે કહ્યું કે આ ઘટ જે છે શેનાથી વ્યાપ્ત છે? માટીથી વ્યાપ્ત છે. તો ઘટ અને માટી વચ્ચે અભેદ વ્યાપ્તિ છે. શા માટે? કારણ કે જો આમાંથી માટીને લઈ લેવામાં આવે તો ઘડો બચે? ઘડા જેવું કઈ રહેતું નથી, બલ્કિ વ્યાપક જે માટી જે છે એ માટી જ શું છે? ઘટ છે, ઘટ રૂપે છે. અને આવી વ્યાપ્તિ હંમેશા ઉપાદાન કારણની કાર્યમાં હોય છે. આકાશ અને જગતની વ્યાપ્તિ એવી નથી કે જ્યાં એક જ આકાશ રહે, પરંતુ આકાશ સિવાય બીજું પણ શું છે? આખું જગત છે. તો ત્યાં બે વસ્તુ રહેલી છે, પણ અભેદ વ્યાપ્તિમાં બે વસ્તુ રહેલી હોતી નથી. કારણ જ કાર્ય રૂપે અભિવ્યક્ત થયું હોય છે. માટે કાર્ય વાસ્તવમાં કોણ છે? કારણ રૂપ જ છે. આ ઘટ માટી રૂપ જ છે. માટીને છોડીને એનું કોઈ જુદું અસ્તિત્વ નથી. તો એને કહેવાય અભેદ વ્યાપ્તિ. ભગવાન જ્યારે અહીંયા કહેશે યેન ઇદમ સર્વમ તતમ, જેના વડે આખું જગત વ્યાપ્ત છે, તો અહીંયા ભગવાન અભેદ વ્યાપ્તિને જ દર્શાવે છે. આકાશ વડે પણ આખું જગત વ્યાપ્ત છે, પરંતુ એવી રીતે ભગવાન કહેતા નથી કે પરમાત્મ તત્વ વડે આખું જગત વ્યાપ્ત છે, માટે એક પરમાત્મ તત્વ અને બીજું શું? જગત. એવી રીતનું ભગવાનનો કહેવાનો આશય નથી, પરંતુ અહીંયા ભગવાન કહેવા માંગે છે જેના વડે આખું જગત વ્યાપ્ત છે, તો એ વસ્તુ જે તત્વ જે છે એ શું છે? આ જગતનું ઉપાદાન કારણ છે. અને ઉપનિષદ સ્વયં એ પ્રમાણે દર્શાવે છે. બ્રહ્મને જગતના ઉપાદાન કારણ રૂપે દર્શાવે છે.
ઉપનિષદ સ્વયં બતાવે છે કે પરમાત્મા આ જગતનું કારણ છે. તૈત્રેય ઉપનિષદ કહે છે કે બ્રહ્મ એટલે શું? તો ત્યાં કહેવામાં આવેલું છે યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષમ વિશંતીતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. આ બ્રહ્મ છે, એને તું જાણવાની ઈચ્છા કર. શું બ્રહ્મ છે? યતો વા ઇમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ સમસ્ત ભૂતો ઉત્પન્ન થાય છે. તો એ શું બતાવે છે? ઉપાદાન કારણ, જેમાં સમસ્ત ભૂતો સ્થિત રહેશે અને જેમાં ફરી પાછા બધા લય પામી જાય છે. એવું જે તત્વ જે છે તદ બ્રહ્મ, એ બ્રહ્મ તત્વ છે. તદ્વિજિજ્ઞાસસ્વ, એને તું જાણવાની ઈચ્છા કર. તો આ ઉપનિષદનો મંત્ર શું બતાવે છે? બ્રહ્મ તત્વ આ જગતનું ઉપાદાન કારણ છે, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય અને જેમાં ફરી લય પામી જાય તો એને ઉપાદાન કારણ કહેવાય. માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય છે અને અંતે ઘડો ક્યાં લય પામી જાય છે? માટીમાં જ લય પામી જાય છે. માટે માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. તો ઉપનિષદ શાસ્ત્ર બતાવે છે કે આ સમસ્ત જગતનું ઉપાદાન કારણ પરમાત્મ તત્વ છે. અને એટલા માટે જ જેવી રીતે ઘડાનું ઉપાદાન કારણ માટી ઘટમાં સર્વત્ર વ્યાપ્ત છે, એવી જ રીતે જગતનું ઉપાદાન કારણ પરમાત્મા સમસ્ત જગતમાં વ્યાપ્ત છે. જેવી રીતે માટીને છોડીને ઘડો રહી શકે નહીં, એવી જ રીતે પરમાત્મ તત્વને છોડીને નામ રૂપાત્મક જગત જે છે એ રહી શકે નહીં. અને અહીંયા પણ જોઈએ તો જેવી રીતે આ ઘટ જે છે એ માટી રૂપ જ છે. ઘટ એક આકૃતિ અને ઘટ નામ. આ આકૃતિ એટલે કે રૂપ, આ નામ અને રૂપ જે છે એનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ છે નહીં. એ શું છે? તો કે એ વિકાર માત્ર છે. અને ઉપનિષદનો પ્રસિદ્ધ મંત્ર બતાવે છે વાચા રંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ. મૃત્તિકા માટી જ સત્ય છે, જ્યારે નામ અને રૂપ શું છે? તો કે છે એ વિકાર માત્ર છે. વિકાર માત્ર છે અને વિકાર ક્યાંથી? તો કે છે એ વાક આરંભણમ, એનો પ્રારંભ, એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે વાણીથી થાય છે. આ વાણીથી શરૂઆત થાય છે એનો અર્થ શું? તો કે વિચાર કરીએ તો આ વસ્તુ કે જે માટી જ છે અને છતાં પણ આપણે એને શું કહીએ છીએ? ઘડો. બરાબર. માટે આ જે વસ્તુ જે છે એના કેટલા નામ થયા? બોલો બોલો જોરથી. બે. ખોટું પડે તો કઈ વાંધો નહીં, આપણી પરીક્ષા નથી ચાલતી, 10મા 12માની ચાલે છે, આપણી નહીં. બરાબર. તો આ આપણે કહીએ છીએ કે આ માટી, અને ફરી શું કહીએ છીએ? આ ઘડો. બરાબર. હવે એક સામાન્ય નિયમ છે કે શબ્દ હોય અને શબ્દનો એક અર્થ હોય. જેવી રીતે કહીએ ગુલાબ, ગુલાબ એક શબ્દ છે અને એ ગુલાબ શબ્દ કોને બતાવે છે? આ અર્થને બતાવે છે. બરાબર. આ વસ્તુને બતાવે છે. એવી જ રીતે કહેવામાં આવે કે રૂમાલ, તો રૂમાલ કહીએ તો રૂમાલ એક શબ્દ છે અને એ શબ્દ કોને બતાવે છે? આ વસ્તુને બતાવે છે. તો શબ્દ હોય એનો એક અર્થ હોય. બરાબર. નામ કોનું હોય? એક રૂપનું હોય. નામ અને એ કોનું? તો કે આ રૂપનું. ગુલાબ નામ કોનું? આ રૂપનું. રૂપ એટલે એક વસ્તુ જે છે, આકૃતિ. તો કોઈ પણ શબ્દ હોય, શબ્દને એનો
અર્થ હોય. બરાબર? એટલા માટે જ તો આ બધાને શું કહેવામાં આવે છે? પદાર્થ કહેવાય છે. જગતની બધી વસ્તુઓને શું કહેવાય છે? પદાર્થ કહેવાય છે. પદાર્થ યાને પદસ્ય અર્થ, પદનો અર્થ, શબ્દનો જે અર્થ એને શું કહેવાય? પદાર્થ. તો આને શું કહેવાય? આ એક પદાર્થ છે, આ એક પદાર્થ છે, આ પણ એક પદાર્થ છે, આ પણ પદાર્થ છે, આ પણ પદાર્થ છે. આ બધું જ શું છે? પદાર્થ છે. એનો અર્થ પદને હંમેશા એનો એક અર્થ રહેલો હોય. વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. વાક અને અર્થ, વાક એટલે શબ્દ, વાણી, અને એનો અર્થ, આ બંને કેવા હોય? હંમેશા જોડાયેલા હોય. જેવી રીતે પાર્વતી અને શંકર એ હંમેશા સાથે જ હોય છે, એવી રીતે શબ્દ અને એનો અર્થ એ બંને કેવા હોય છે? હંમેશા સાથે હોય. તો શબ્દને હંમેશા એનો અર્થ હોય. હવે અહીંયા આપણે જોયું કે આને તમે શું કહો છો? આ શું છે? જોરથી જોરથી. ઘડો. બરાબર? ફરી પૂછું, આ શું છે? માટી. બરાબર? એક વાર શું કહો છો? આ ઘટ છે. બીજી વાર શું કહો છો? માટી. બરાબર? હવે જ્યારે માટી કહો છો ત્યારે માટીનો અર્થ શું થઈ જાય છે? આ જ વસ્તુ. બરાબર? જેમ ગુલાબ કેતાની સાથે આ એનો અર્થ છે, એવી રીતે હું કહું માટી તો એનો અર્થ શું સિદ્ધ થયો? ઘણો નહીં, માટી અને આ જે પદાર્થ જે છે, બરાબર, તે હાથમાં છે. તો માટી એક શબ્દ, એનો અર્થ શું છે? આ દર્શાવે છે. બરાબર? હવે માટી શબ્દનો અર્થ આ સિદ્ધ થઈ ગયો. હવે તમે કહો ઘટઃ, તો ક્યાં જોવા જશો? કયો અર્થ એનો હશે? કોઈ અર્થ રહ્યો એનો? ઘટઃ શબ્દ એમનામ જ લટકી રહ્યો, કોઈ અર્થ એનો સિદ્ધ થતો નથી. કારણ કે આ જે પદાર્થ જે છે એ તો કયા શબ્દથી કહેવાય ગયો? માટીથી. બરાબર? માટી શબ્દનો અર્થ શું સિદ્ધ થઈ ગયો? આ થઈ ગયો. હવે એને ફરી પાછું ઘડો તો કહેવાય નહીં, કારણ કે એક શબ્દનો અર્થ કેટલો હોય? એક જ હોય. બરાબર? તો આ જે માટી શબ્દનો અર્થ શું સિદ્ધ થઈ ગયો? આ થઈ ગયો. અને માટી શબ્દથી તમે આને કહી જ શકો છો, તો એને કહી દીધું. અને હવે પછી ઘટ શબ્દ વાપરો તો કઈ વધતું નથી. તમે કહો ના પણ પહેલા અમે શું કહીશું? ઘડો. બરાબર? પહેલા શું કહીશું? ઘટ કહીશું, અને પછી શું કહીશું? માટી. તો પહેલા જ્યારે તમે ઘટ શબ્દથી આ વસ્તુને કહો છો કે ઘટ શબ્દનો અર્થ શું? કે આ એનો અર્થ. સારું, આગળ પ્રશ્ન પૂછીએ આ એનો અર્થ એટલે આ છે શું હકીકતમાં? તો શું હાથમાં આવશે? માટી. એનો અર્થ શું? ઘટ જે છે, ઘટ શબ્દથી જેને બતાવવામાં આવે છે એનો તો બાદ થઈ જાય છે. એને કયા શબ્દથી ફરી કહી શકાય છે? માટી શબ્દથી કહી શકાય છે. માટે આ જે વસ્તુ જે છે એ વસ્તુનો જે આ જે અર્થ જે છે એને કયા શબ્દથી કહેવાય ગયો? માટી શબ્દથી આ અર્થ કહેવાય ગયો. હવે ઘડા માટે કઈ વધ્યું ખરું? વધ્યું કે નહીં? એક ઘડો શબ્દ ક્યાં રહી ગયો? જીભ ઉપર જ રહી ગયો. એને જ કહેવાય વાચારંભણમ. આ બધું શું છે? આ વાણી માત્ર છે, એ શબ્દ માત્ર છે, એનો કોઈ અર્થ છે નહીં, વાસ્તવિક અર્થ નથી. વાચારંભણમ વિકારઃ નામધેયમ. એ શું છે? નામ માત્ર છે, એનો અર્થ કોઈ છે નહીં. તો શબ્દ માત્ર છે, એ શબ્દથી કોઈ વાસ્તવિક અર્થને બતાવવામાં આવતો નથી. તો એને જ કહેવામાં આવે છે વાચારંભણમ. આ બધા વિકાર જે છે કેવા છે? તો કે બધા વાણી ઉપર જ આધારિત છે, બધા ત્યાં જ અટકી ગયેલા છે, એનાથી આગળ કોઈ અર્થને એ સિદ્ધ કરી શકતા
નથી. માટે આ બધું જ જે છે એ શું છે? વાક આરંભણમ. એનો કોઈ વાસ્તવિક અર્થ છે નહીં. બીજી રીતે જોઈએ તો આ જે ઘટ જે છે એને વાચારંભણમ કહેવામાં આવે છે. એનો અર્થ શું? આ જે પહેલા અર્થ બતાવ્યો એ મુખ્ય અર્થ છે, બરાબર. પછી બીજો અર્થ તમને સરળતાથી સમજાય એટલા માટે બતાવું છું. આ વાચારંભણમ વાણીથી જ શરૂ થયેલ છે. એનો અર્થ શું? તો એનો અર્થ છે કે વાસ્તવમાં માટી જ છે, પરંતુ એ જ માટી જે આ ઘટ રૂપે અભિવ્યક્ત થઈ, આપણે જેને ઘટ કહીએ છીએ, વાસ્તવમાં એ સર્વત્ર શું છે? માટી રૂપ જ છે. એની ઉપર નીચે આગળ પાછળ અંદર બહાર બધું જ શું છે? માટી જ છે. પરંતુ એની જે એક આકૃતિ જે છે એને લક્ષ્યમાં રાખી અને આપણે બધાએ નક્કી શું કર્યું અને શું કહેવાનું? તો એ ઘડો કેવો કહેવાય? વાચારંભણ. ઘટનો આરંભ ક્યારથી થયો? નક્કી કર્યું કે આને શું કહેવાનું? ઘટ કહેવાનું. ઘટ કહેવાનું શબ્દ આ વાપરવાનો. એનો અર્થ જેને ઘટ કહીએ છીએ એ ઘટનો આરંભ ક્યાંથી થયો? વાણીથી જ થયો. બાકી વાસ્તવમાં એ છે શું? માટી જ છે. તો ઘટ એ નામ માત્ર છે. વાચારંભણમ વિકારો નામધેયમ. વાણીથી આરંભ થયેલો આ જે વિકાર જે છે એ નામ માત્ર છે, એનો કોઈ અર્થ છે નહીં. મૃત્તિકેત્યેવ સત્યમ. માટી જ માત્ર સત્ય છે. પણ આપણે ક્યાં જવાનું છે? માટીથી આગળ, હે ને? નહીં તો આગલો જન્મ શેનો મળશે? આમાં અટવાઈ ગયા તો, બરાબર. તો જે ઉપાદાન કારણ જે છે એ કાર્ય રૂપે અભિવ્યક્ત થતું હોય છે. વાસ્તવમાં તો એ ઉપાદાન કારણ જ છે. કાર્ય રૂપે એની અભિવ્યક્તિ આપણે માત્ર કહીએ છીએ. બાકી વાસ્તવમાં કાર્ય અવસ્થામાં પણ કાર્ય શું છે? કારણ રૂપ જ છે. ઘટ અવસ્થામાં પણ ઘટ શું છે? માટી રૂપ જ છે. ઉત્પન્ન થયો ત્યારે માટી, અત્યારે છે ત્યારે માટી, ને એનો જ્યારે એ લય પામી જશે ત્યારે પણ શું બની રહેશે? માટી જ બની રહેશે. તો જે કાર્ય જે છે એ પોતાની ત્રણેય અવસ્થામાં, ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ ત્રણેય અવસ્થામાં પોતાના કારણ સ્વરૂપનો ત્યાગ કરતું નથી. માટે કાર્ય ત્રણેય અવસ્થામાં શું છે? કારણ રૂપ જ છે. તો એવી જ રીતે જેવી રીતે માટી, એ જ રીતે પરમાત્મ તત્વ, એમાંથી ઉત્પન્ન થયેલું જગત, એમાં સ્થિત જગત અને એમાં જ લય પામી જનારું જગત જે છે એ પોતાના ઉપાદાન કારણ પરમાત્મ તત્વ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મથી ત્રણેય અવસ્થામાં ક્યારેય જુદું હોતું નથી. જેવી રીતે સમુદ્રમાં એક તરંગ ઉઠે, એ તરંગનો જ્યારે જન્મ થયો ત્યારે એનું સ્વરૂપ શું છે? જલ. એ જ્યારે સ્થિત છે ત્યારે એ તરંગનું સ્વરૂપ શું છે? જલ છે. અને તરંગ લય પામી જાય ત્યારે પણ એ શું છે? તો ઉત્પત્તિ અવસ્થામાં જલ, સ્થિતિમાં જલ, લયમાં પણ જલ. તો તરંગ ક્યાં છે? તરંગ ક્યાં છે? વાણીમાં, જીભ ઉપર, બરાબર. ત્રણેય અવસ્થામાં તરંગ જેવું કઈ વાસ્તવમાં છે? કઈ જ નથી. ત્રણેય અવસ્થામાં જે છે તે શું છે? જલ માત્ર છે. તો આ તરંગ આવ્યું ક્યાંથી? ક્યાંથી આવ્યું નથી. માત્ર આપણે નક્કી કર્યું કે જલ આવી રીતે કંઈક દેખાય તો એને શું કહેવાનું? તરંગ કહેવાનું. બાકી તરંગ શબ્દનો અર્થ શું? જલ જ છે. જલ સિવાય બીજું તો કંઈ ત્યાં છે નહીં. માટે તરંગ જે છે એ શું છે? વાચારંભણમ વિકારો નામધેયમ. એ વાણીથી જ આરંભ થયેલું છે.
નક્કી કર્યું કે આવી અવસ્થામાં જલ હોય તો એને શું કહેવાનું? તરંગ કહેવાનું. અને એ જ થોડું મોટું સ્વરૂપ ધારણ કરી લે તો શું કહેવાનું? મોજું કહેવાનું. અને એમાં જ પરપોટા બહુ થઈ જાય તો એને શું કહેવાના? ફીણ કહેવાના. તો આ બધું કોણે નક્કી કર્યું? માનવે. તો એ બધું જ વાણીથી આરંભ થયેલું છે. બાકી છે તો શું? જલ જ છે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અને અહીંયા કહીએ તો શું? અંતે તો એમનું એમ જ હોય. હે ને? બરાબર ને? જે પરમાત્મા તત્વ જે છે એ જેવું છે, જેવું હતું એમનું એમ જ છે. માત્ર આ વચ્ચે પ્રતીતિ થાય છે એને આપણે જોઈ રહેલા છે. બાકી પ્રતીતિ કાલે જગત જ્યારે જણાય છે ત્યારે પણ એ તો એમનું એમ જ છે. એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તો એ જે પરમાત્મા તત્વ, જે આ જગતનું ઉપાદાન કારણ, એનાથી જ આ સમસ્ત જગત વ્યાપ્ત છે. સચ્ચિત અને આનંદ, એનાથી સમસ્ત જગત વ્યાપ્ત છે. માટે જ સર્વ પદાર્થની પાછળ અસ્થિ, ભાતિ, પ્રિય હંમેશા જોડાયેલા છે. જો એ અસ્થિ, ભાતિ, પ્રિયને લઈ લેવામાં આવે તો નામરૂપ જેવું કંઈ સિદ્ધ થાય નહીં. જો માટીને કાઢી લેવામાં આવે તો ઘડા જેવું કંઈ રહે નહીં. જો સુવર્ણને કાઢી લેવામાં આવે તો આભૂષણ જેવું કંઈ રહે નહીં. અને જલને જો લઈ લેવામાં આવે તો તરંગને ક્યાં શોધવા જવાના? એવી જ રીતે જો અસ્થિ, ભાતિ, પ્રિયને લઈ લેવામાં આવે તો આ જગત ક્યાંય ટકી શકે નહીં. નામ રૂપ જે છે કે જે જગત રૂપ છે એ ઔપાધિક અભિવ્યક્તિ માત્ર છે, પ્રતીતિ માત્ર છે. બાકી એ નામ રૂપની પાછળ અધિષ્ઠાન કોણ છે? અસ્થિ, ભાતિ, પ્રિય. અસ્થિ એ જ પરમાત્માનો સદંશ છે, ભાતિ એ પરમાત્માનો ચિદંશ છે, અને પ્રિય એ જ આનંદંશ છે. તો એક જ સચ્ચિદાનંદ ઘન પ્રભુ આ સમસ્ત જગત રૂપે વ્યાપ્ત છે. જે કંઈ પણ છે એ એમની જ અભિવ્યક્તિ છે. માટે જ એ જ દ્રષ્ટિ સુધી પહોંચવા માટે આપણને ઉપનિષદ વિધાન કરે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. જીવનમાં શું કરવાનું છે? ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. ઇદમ સર્વમ જ્યારે ઇદમ શબ્દથી ઉપનિષદ જ્યારે કે તો સમજવાનું સામે જણાતા નામ અને રૂપ. સમસ્ત જગત કેવું છે? નામ રૂપાત્મક. એ નામ રૂપાત્મક ઇદમ જગત ઈશાવાસ્યમ. ઈશ્વર વડે આચ્છાદનીય છે. ઈશ્વર વડે આચ્છાદનીય અને જગતને ઈશ્વર વડે ઢાંકી દો. ઉપનિષદ કહે છે નામ અને રૂપને ઈશ્વર વડે ઢાંકી દો. અત્યારે શું થઈ ગયેલું છે? તો કે સચ્ચિત આનંદ કોના વડે ઢંકાઈ ગયેલા છે? નામ અને રૂપ વડે ઢંકાઈ ગયેલા છે. અને ઉપનિષદ કહે છે કે શું કરવાનું છે? આજ આખું ઉલટાવવાનું છે. એને ઉલટાવીને જોવાનું છે અને ત્યારે જ સાચું જ્ઞાન છે. તો અત્યારે નામ અને રૂપ જણાય છે અને એનાથી આચ્છાદિત શું થઈ ગયેલ છે? તો કે પરમાત્મા દર્શન. એને જ આપણે શરૂઆતમાં જોયું. જગત દર્શનના કારણે પરમાત્મા દર્શન જાણે કે અભિભૂત થઈ જાય છે. તો નામ અને રૂપ જ દેખાય છે. એનું જે કારણ અસ્થિ, ભાતિ, પ્રિય, એનું દર્શન જાણે કે નથી થતું. તો ઉપનિષદ શાસ્ત્ર જીવનનું લક્ષ્ય દર્શાવતા કે છે ઈશાવાસ્યમિદમ સર્વમ. તો જેના વડે આચ્છાદિત થઈ ગયેલું હોય એ દેખાય. નામ અને રૂપથી અસ્થિ, ભાતિ, પ્રિય આચ્છાદિત થઈ ગયા માટે દેખાય છે કોણ? નામ અને રૂપ જ. અને ઉપનિષદ કહે છે કે કરવાનું શું? નામ અને રૂપને અસ્થિ, ભાતિ, પ્રિયથી સચ્ચિદાનંદ બ્રહ્મ પરમાત્માથી આચ્છાદિત કરી દો. એ સીધું તો થવાનું નથી. માટે શું કરવું પડે? તો કે જે નામ રૂપ દેખાય છે એ નામ રૂપ ભલે જુઓ, એની સાથે સાથે કોને જોવાનો પ્રયત્ન કરો? પરમાત્માને પણ જોવાનો પ્રયત્ન કરો. માત્ર કાર્યને જ જોતા ના રહો.
ઘડો જુઓ વાંધો નહીં, પણ હવે ઘટ જોયા પછી સાથે સાથે કોને યાદ કરો? માટીને પણ યાદ કરો. તો માત્ર કાર્ય દ્રષ્ટિ જે છે, કાર્ય દ્રષ્ટિમાંથી આગળ શું વધવાનું? કાર્યની સાથે સાથે હું કોને જોઉં? કારણને પણ જોઉં. અને પછી ધીમે ધીમે અભ્યાસ વધતા આગળ શું થશે? કાર્ય હટી જશે અને દર્શન કોનું? માત્ર કારણ દર્શન. તો એ જ છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સર્વત્ર એક ચૈતન્ય વ્યાપ્ત છે, જે ચૈતન્ય જ સત્તા સ્વરૂપ છે, પ્રિય સ્વરૂપ છે. એ જ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પરમાત્મા સમસ્ત નામ અને રૂપની પાછળ વ્યાપ્ત છે. બલકે નામ અને રૂપ રૂપે કોણ જણાય છે? એ જ જણાય છે. વળી પાછું કલ્પના નહીં કરવાની કે નામ અને રૂપ ને એની પાછળ ક્યાંક બેઠેલા છે, એવું નથી. બલકે નામ અને રૂપ રૂપે કોની અભિવ્યક્તિ છે? એની જ અભિવ્યક્તિ. જેવી રીતે આ ઘટ રૂપે કોની અભિવ્યક્તિ છે? માટીની. માટે જ્યારે કહેવામાં આવે કે ઘટની પાછળ માટીને પણ જુઓ, ત્યારે આ ઘટને ઉચકીને નીચે જોવાની જરૂર ના રહે. કે ઘટની પાછળ, નીચે એટલે ક્યાં? તો કે પાછળ એટલે ક્યાં? તો કે નીચે. તો એવી જોવાની જરૂર નથી. બલકે ઘટમાં ઉપર નીચે આગળ પાછળ જ્યાં પણ દ્રષ્ટિ પડે તો કોને જોવાનું છે? માટીને જ દર્શન કરી રહ્યા છો. દર્શન માટીનું જ છે, માત્ર બુદ્ધિમાંથી ઘટને દૂર કરવાનું છે. એક ઘટ દૂર થયો તો ઘટને જોતી વખતે પણ કોનું દર્શન છે? માટીનું જ દર્શન છે. માટે જ વેદાંત કહે છે બ્રહ્મ દર્શનને માટે જગતને નષ્ટ કરવાની જરૂર નથી, બલકે બ્રહ્મ દર્શનને માટે જગતને જ બ્રહ્મ તરીકે સમજો. અને એ જ પરમ સત્ય છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ જ છે. નેહ નાનાસ્તિ કિંચન એકમેવા દ્વિતીયમ. એક અદ્વિતીય શુદ્ધ ચિદ ઘન પરમાત્મ તત્વ જ છે. જે કંઈ પણ ભેદ જણાય છે શું છે? ઔપાધિક માત્ર છે. એનાથી કાર્યના ભેદથી કારણમાં ભેદ આવતો નથી. માટીના ઢગલામાંથી 50 ઘડા બનાવી દો તો માટી 50 થઈ ગઈ? માટી તો માટી જ છે. આપણે ખાલી કલ્પના કરીને 1 2 3 4 એવા નંબર આપીએ, બાકી માટીની દ્રષ્ટિએ માટી જ છે. એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. એવી જ રીતે તત્વ જ નામરૂપ રૂપે અભિવ્યક્ત થયેલું છે. અને એ તત્વ એ શું છે? મૂળ અધિષ્ઠાન છે. અને અધિષ્ઠાન વગર અધ્યસ્થનું અસ્તિત્વ હોતું નથી. જેવી રીતે રજ્જુ વગર સાપ હોય નહીં, તો એ સર્પમાં કોણ વ્યાપ્ત છે? રજ્જુ જ વ્યાપ્ત છે. વાસ્તવમાં સર્પ રૂપે કોણ છે? રજ્જુ જ છે. સર્પ જેવી કોઈ વસ્તુ ત્યાં છે નહીં. તો એ તત્વને ભગવાન અહીંયા કહે છે યેન ઇદમ સર્વમ તતમ. એ જેના વડે આ બધું વ્યાપ્ત જે છે એને તું અવિનાશી વિદ્ધિ. એને તું અવિનાશી એટલે કે સત્તત્વ તરીકે જાણ, જેનો ક્યારેય પણ અભાવ થતો નથી. સતઃ અભાવ ન વિદ્યતે. એ જે ભગવાને કહ્યું એ સત એટલે શું? તો કે આ જ સર્વવ્યાપક પરમાત્મ તત્વ, એને જ અવિનાશી વિદ્ધિ. એને તું અવિનાશી સત તરીકે જાણ. અહીંયા ફરી શબ્દ મહત્વનો છે વિદ્ધિ. વિદ્ધિ એટલે કે જાણ. બધો જ ફેર આ જાણવા અને ન જાણવામાં જ રહેલો છે. બાકી હું ન જાણું ત્યારે પણ પરમાત્મ તત્વ તો કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, સત સ્વરૂપ જ છે. તો હું ન જાણું ત્યારે પણ એ છે, પરંતુ હું જો એ પ્રમાણે જાણી લઉં તો ફળ કોને મળે છે? મને મળે છે. હું પોતાને એ અજર અમર સ્વરૂપે પોતાને જ પામું છું. અને જેના પરિણામે સંસાર, શોક, મોહ, સુખ, દુઃખાદી દ્વંદ્વાત્મક જે સંસાર જે છે એની નિવૃત્તિ થઈ જાય છે.
તો વિદ્ધિ શબ્દ વાપરી અને ભગવાન જ્ઞાનનો મહિમા બતાવે છે કે આ જ્ઞાન મહત્વનું છે. બ્રહ્મ તો છે જ, એ તો ત્રિકાલ અબાધિત પરમ સત છે. હું જાણું નહીં ત્યારે પણ એ પ્રમાણે છે, તો ન જાણું ત્યારે પણ એ પ્રમાણે જ છે. પરંતુ ન જાણું એ હોવા છતાં પણ જો હું એ પ્રમાણે ન જાણું તો એનું ફળ મને મળતું નથી. તો જાણવાથી ફળ મળે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય, ક્યાંક નાની ઓરડીમાં, અને એ જ્યાં રહે છે, જ્યાં ઊભો છે, જ્યાં સૂવે છે, એની નીચે જ શું છે તો કે ખજાનો છુપાયેલો છે. પણ એને ખબર નથી તો એનો ઉપયોગ કરી શકતો નથી. એની જે ગરીબી જે છે એ ટળતી નથી. પરંતુ એ ક્યારે ટળે? જાણી લીધું, જે ક્ષણે જાણી લીધું એ જ ક્ષણે પોતાને શું સમજવાનું છે? હું કેવો? હું ધનવાન. તો એ જ ક્ષણે ફળ મળી જાય છે. તો એ જ પ્રમાણે હું જે બ્રહ્મ સ્વરૂપ, મારું જે વાસ્તવિક સ્વરૂપ, જે બ્રહ્મ સ્વરૂપ જ છે, આ દેહાદી તો એ અત્યંત આગમાં પાય છે. આવનાર જનાર છે, ભગવાને આગળ કહી દીધું, હજુ આગળ પણ કહેવાના છે. પણ વાસ્તવિક જે આત્મ તત્વ જે છે, આત્મ તત્વ સ્વરૂપે હું સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ જ છું. જેને ભગવાને અહીંયા અવિનાશી કીધું, જેને ભગવાને વ્યાપક કીધું, એ ક્યારેય પણ મારાથી ભિન્ન હોઈ શકે નહીં. તો એ અવિનાશી બ્રહ્મ તત્વ હું પોતે જ છું એવું હું જ્યારે સમજી લઉં તો મારા સંસારની નિવૃત્તિ થાય. અને જ્યાં સુધી ન સમજું ત્યાં સુધી શોક મોહાદી સંસાર જે છે એ ચાલુ રહેશે. તો બધો જ મહિમા જ્ઞાનનો છે. જાણવા અને ન જાણવાથી જ ફેર પડે છે. માટે ભગવાન અહીંયા કહે છે કે વિદ્ધિ, અવિનાશી વિદ્ધિ, યેન સર્વમિદં તતમ વિનાશમ અસ્ય અવ્યયસ્ય કશ્ચિત કર્તુમ ન અર્હતિ. ભગવાન કહેશે કે અર્જુન, આ જે અવિનાશી તત્વ જે છે એ અવિનાશી તત્વનો વિનાશ કરવાને માટે કોઈ સમર્થ નથી. અને એટલા માટે જ તું શોક ના કર. સર્વનું સ્વરૂપ આ અવિનાશી સ્વરૂપ જ છે. દેહાદીને કોઈ અમર કરી શક્યું નથી અને આત્મ સ્વરૂપને કોઈ વિનાશ એનો કોઈ કરી શકતું નથી. અને સત્ય તો શું છે? આત્મ તત્વ જ છે. દેહાદી તો અસત છે, આગમાં પાય છે. તો જે કંઈ પણ તું જોઈ રહેલો છે એ બધાની પાછળનું સત્ય તત્વ તો શું છે? બ્રહ્મ તત્વ જ છે. એનો વિનાશ કરવો કોઈના પણ માટે સંભવ નથી. અસ્ય અવ્યયસ્ય, આ તત્વ કેવું છે? અવ્યય, જેનો ક્યારેય પણ વ્યય નાશ થતો નથી. તો આ તત્વ નષ્ટ કરવું કોઈના પણ માટે સંભવ નથી. કોઈ પણ વસ્તુનો નાશ જે છે એ કેવી રીતે થતો હોય તો એના માટે 2-3 કારણ આપવામાં આવે છે. કે વસ્તુનો જે આશ્રય હોય, આશ્રયનો નાશ થાય તો વસ્તુનો નાશ થઈ જાય. વસ્તુ જ્યાં રહેલી હોય એ આશ્રયનો જો નાશ થાય, ઘર જે છે એ આશ્રય છે અને એમાં જે વસ્તુ રહેલી હોય, ઘર પડે તો શું થઈ જાય? એનો પણ નાશ થઈ જાય. આશ્રય નાશાત નાશઃ. પરંતુ જે બ્રહ્મ સ્વરૂપ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા, એનો કોઈ આશ્રય નથી. બધાનો આશ્રય કોણ છે? પરમાત્મા તત્વ સ્વયં સર્વનો આશ્રય છે. એ કોઈના આશ્રય રહેલું નથી. માટે આશ્રય નાશથી નાશ થઈ શકે નહીં. ઘણી વખત વસ્તુનો નાશ અન્ય વસ્તુના સંગથી થતો હોય છે. જેવી રીતે દૂધનો નાશ થઈ જાય કોના સંગથી? દહીંથી કે પછી લીંબુ એમાં જો અડે તો દૂધના સ્વરૂપનો નાશ થઈ જાય. તો એવી રીતે પણ નાશ થવો સંભવ નથી. કારણ કે પરમાત્મા સ્વરૂપ અસંગ છે.
ક્યારેય પણ કોઈની સાથે એનો સંગ થતો નથી, માટે સંગથી પણ નાશ થવો સંભવ નથી. કોઈ કે સંગથી નહીં, ઘણી બધી વસ્તુઓ એમનેમ પડી પણ નષ્ટ થઈ જાય છે. સફરજન પડ્યું હોય, મહિના સુધી પડ્યું રહે અંદર, તો એ કેવું થઈ જાય છે, સ્વતઃ નષ્ટ થઈ જાય છે. તો એવી રીતે પણ પરમાત્મા સ્વરૂપનો નાશ થવો સંભવ નથી, કારણ કે સ્વયં કેવું છે, નિર્વિકાર, કૂટસ્થ. એટલા માટે સ્વતઃ નાશ નહીં, પરતઃ નાશ નહીં, આશ્રયના નાશથી પણ નાશ નહીં, કોઈ ગુણના નાશથી પણ નાશ નહીં, નિર્ગુણત્વાત, કારણ કે નિર્ગુણ છે. તો કહેવાનું તાત્પર્ય, આત્મ તત્વ જે છે એનો ક્યારેય પણ નાશ થતો નથી. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, આ તત્વને નષ્ટ કરવું કોઈના પણ માટે સંભવ નથી, અને એટલા માટે જ તું ભીષ્મ દ્રોણાદિ જે બધા જે છે એના દેહના નાશનો, કે આ યુદ્ધમાં એ બધા નષ્ટ થઈ જશે એવું વિચારી અને તું શોક ના કર. તો અર્જુન કે પણ ભગવાન, દેહાદિનો તો નાશ થવાનો જ ને. તો ભગવાન આગળ કહેશે કે અર્જુન, એ તો બધાના અંતવાળા જ છે, દેહને કોઈ અમર કરી શક્યું નથી. તો એ તો અસત જ છે. અસતઃ ભાવઃ ન વિદ્યતે. જે અસત વસ્તુ જે છે એનું વાસ્તવિક અસ્તિત્વ ક્યારેય છે નહીં. એ તો કેવા છે, આગમાં પાઈ આવે છે અને જાય છે. આ બધા દેહ પણ કેવા છે, આગમાં પાઈ આવનારા અને જનારા છે. જેવી રીતે જલમાં પરપોટો ઉઠે અને શાંત થઈ જાય, એવી જ રીતે આ દેહાદિની પ્રતીતિ થાય છે અને શાંત થઈ જાય છે. તો સમસ્ત જગત જે છે એ અસત છે, સત્ય નથી. જેને ભગવાને કહ્યું અસતઃ ભાવઃ ન વિદ્યતે, એ અસત એટલે શું? તો એને ભગવાન આગળના શ્લોકમાં કહે છે, પ્રથમ પાદમાં જ બતાવે છે કે અસત એટલે શું, અને ફરી પાછા આગળ સતાત્માને જ બતાવે છે. શ્લોક વાંચી લઈએ. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય તસ્માદ્યુદ્યસ્વ ભારત. ભગવાન કહે છે, અંતવંતઃ ઇમે દેહાઃ. ઇમે ભગવાન કહે છે આ બધા એટલે કયા? ભગવાન ક્યાં ઉપદેશ આપી રહેલા છે? કુરુક્ષેત્રમાં, રણ મેદાનમાં. તો બધા દેહને બતાવી અને ભગવાન કહે છે કે અંતવંતઃ ઇમે દેહાઃ. આ બધા જે દેહ જે છે, ઇમે એટલે આ બધા જેટલા પણ દ્રશ્યમાન દ્રષ્ટિગોચર થતા જે બધા જે દેહો જે છે એ બધા કેવા છે? અંતવંતઃ. એ બધા જ અંતવાળા છે, એટલે કે અંતને પામનારા છે. અને અંતને જે પામે એને જ શું કહેવાય? અસત. અંત પામનારા છે એનો અર્થ એ પછી એ કાળમાં રહેનારા નથી. અંત પછી, પ્રધ્વંસ થયા પછી એ રહેનારા નથી. અને એની પહેલા, અત્યારે જ્યારે દેખાય છે એની પહેલા પણ એનો અભાવ હતો, અને પછી પણ શું થઈ જશે? એનો અભાવ જ થશે. તો એ બધા જ દેહ કેવા છે? અંતવાળા છે. અને આ દેહ કોના છે? શરીરિનઃ. અંતવંત ઇમે દેહાઃ નિત્યસ્યોક્તા શરીરિનઃ. એ શરીરીના દેહ છે, નિત્ય એવા શરીરીના દેહ છે. શરીરી એટલે જેનું શરીર છે એને કહેવાય શરીરી.
તો એ શબ્દથી ભગવાન શું બતાવી દે છે? જેનું શરીર છે એ શરીરથી કેવો છે? જુદો છે. અને એ સ્વયં કેવો છે? નિત્યસ્ય શરીરિણઃ, નિત્ય શરીરી. અને શરીર બધા કેવા? નાશવાન. અનિત્ય. શરીરી નિત્ય છે અને શરીર બધા કેવા છે? અંતવંતઃ, નાશવાન છે. અનાશિનો પ્રમેયસ્ય. અને આગળ ભગવાન શરીરી આત્મતત્વ માટે જ ફરી વિશેષણો વાપરે છે. તો એક પાદમાં જ ભગવાને કહી દીધું કે ઇમે અંતવંતઃ દેહાહા, બધા જ જે કંઈ પણ દેહ જણાય છે એ બધા કેવા છે? અંતવાન છે. કેવી રીતે? તો દેહ શબ્દ જ બતાવી દેશે કે દેહ કોને કહેવાય? તો કે જેનો નાશ થાય. કઈ રીતે? આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી
राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम बोल राजा रामचंद्र भगवान की जय श्री कृष्ण चंद्र भगवान की जय श्री कृपानिधि महादेव की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर महादेव।